नित्यो काल अनंत ते कर्म शुभाशुभ भाव ते शुभाशुभ छेदता उपजे मोक्ष स्वभाव। तो बंध दुखदायक है अने जे भाव द्वारा बंध थाय छे ए भाव हकीकत में तो दुखदायक है। सर्व प्रकारना विभाव दुखदायक है। आ बात जारे साची अंदर में पोतानी मौलिक योग्यता थी बेससे त्यारे जीव बंधना त्यागनो उपाय निजरानो पुरुषार्थ करशे। विष भक्षण कर्યું છે હવે એ એને દુઃખ ના જાણે ઘણા આપઘાત કરે છે ઝેર ખાઈ જાય છે એ ઝેરના દુઃખને પણ ગણતા નથી આપઘાતમાં અગ્નિમાં ભળી જાય છે જીવતા ને જીવતા અંદરનો કૂદકો મારે છે કંઈ મનનું ધાર્યું ના થયું કે કંઈક બહારમાં शेर बजारનો भाव घटी गया કે બીજી કઈ એવા પ્રતિકૂળ પ્રસંગો બની ગયા તો એ વખતે એ અગ્નિના દુઃખને પણ દુઃખ નથી માનતો એને સુખ માને છે કે આ મારે દુઃખમાંથી છૂટવાનો ઉપાય આ અગ્નિમાં બળવું એ છે એટલે એ દુઃખ અગ્નિમાં બળી જાય છે। अज्ञानी दुख ने नाश करवाना उपाय अज्ञानमय करे छे એટલે दुख વધતું જાય છે। अज्ञानથી સદવિવેક પામવો દુર્લભ છે। સાચો વિવેક અજ્ઞાનીને આવી શકતો નથી। તો પહેલા जे कई आश्रव बंध थाय छे ए दुखदायक छे अने आ भावो द्वारा आश्रव बंध थाय छे आ भावो दुखदायक छे अने ए विभावो मारा स्वभाव भाव नथी आवो एने अंदरमां दृढ़ निर्णय थाय त्यारे ए विभावने टाळवानो पुरुषार्थ करे अने विभावने टाळवानो पुरुषार्थ शुं छे तो के स्वभावनो आश्रय करवो ते छे। એટલે હવે એની સ્વભાવ બાજુ દ્રષ્ટિ જશે તેનો ઉપયોગ સ્વભાવની સન્મુખ થશે। જે ઉપયોગ એનો બહિર્મુખ હતો એ ઉપયોગ હવે એનો અંતર્મુખ થવા માંડશે। આખી સાધના મોક્ષ માર્ગની અંતર્મુખતાની છે। જેમ જેમ તત્વની સાચી શ્રદ્ધા થતી જાય તેમ તેમ જીવ અંતર્મુખ થતો જાય પર સાથેનું એટેચમેન્ટ છોડતો જાય। સર્વ પ્રકારના સંકલ્પ વિકલ્પ અને વિભાવો દુઃખદાયક જ છે એમ એને તત્વદ્રષ્ટિથી સમજાય। હવે જે ઝેરને ઝેર જાણે એ ઝેરને ગ્રહણ કેમ કરે? ઝેરને જે ઝેર જાણે એ ઝેર ગ્રહણ ના કરે। બધા શુભાશુભ ભાવો ઝેર છે એમ કે છે। બંધનની અપેક્ષા એ બંને ઝેર છે। એ બંનેમાં એકે ભાવથી નિજરા નથી। શુભાશુભ ભાવો દ્વારા નિજરા નથી, બંધ છે અને એ દુઃખદાયક છે। जे अशुभ ने तो बुरो जाने पर शुभ ने भलो जाने, शुभ ने छोड़वानो भाव एने हे केवी रीते मानवा? ज्ञानी ने पर शुभ भाव थाय छे पण ज्ञानी एने उपादेय मानता नथी। हे माने छे के आ पण दुखदायक भाव छे। जे भावथी तीर्थंकर नाम कर्मनो बंध थाय छे ए भाव पण ज्ञान अपेक्षाए दुखदायक छे एम के छे। तत्व छे तो जे भावथी तीर्थंकर नाम कर्मनो बंध पड़े ऊंचामां ऊंचो पुण्यनो बंध ए छे
તીર્થંકર નામ કરવાનું. હવે એ ભાવ પણ સમ્યક દ્રષ્ટિએ એને દુઃખદાયક માને છે અને આપણને તીર્થંકર થવાના ઉછાળા ઘણા આવે છે. આપણે તીર્થંકર થઈએ એના ઉછાળા અને તીર્થંકર નામ કરવાનો બંધ પણ સમ્યક દ્રષ્ટિ પાડે પણ વિદ્યા દ્રષ્ટિ તો અમે પાડતો નથી. તેમ એ બંધનરૂપ કરેલા કર્મોથી દુઃખ થાય છે, એમ જે ન જાણે તે તેની નિદ્રાના ઉપાયને ભલો કેમ જાણે. જે કર્મ બંધાય છે એ વાંચતી વખતે પણ આકુરતા વ્યાકુરતા યુક્ત દુઃખમય ભાવો છે અને જ્યારે એનો ઉદય આવશે ત્યારે એના ફળમાં પણ દુઃખ જ છે, આકુરતા વ્યાકુરતા છે. ચાહે શુભનો બંધ હોય કે ચાહે અશુભનો બંધ હોય, ચાહે શુભનો ઉદય હોય કે ચાહે અશુભનો ઉદય હોય, એ બંનેમાં આકુરતા વ્યાકુરતા હોવાના કારણે જ્ઞાનીઓ એને દુઃખમય ભાવ કહે છે. એક સોનાની બેડી છે અને એક લોઢાની બેડી છે. બેડી તો બેડી છે. તો તેમ એ બંધન કરેલા કર્મથી દુઃખ થાય છે. કર્મ બંધ એ દુઃખનું કારણ છે. જે ભાવથી કર્મ બંધ થાય છે એ ભાવ પણ દુઃખમય છે અને એ કર્મના ઉદયમાં એનું ફળ આવે છે એ પણ દુઃખમય છે. ભલે પુણ્યના ઉદયનું ફળ આવે પણ દુઃખમય છે. એમાં ભોગવવાની આકુરતા વ્યાકુરતાઓ છે, દુઃખ છે. જે બંધને દુઃખદાયક ના માને એ નિર્જરાના ઉપાયને સારો કેમ જાણી શકે, એને ભલો કેમ માને. બંધ ભાવ ભલો કે નિર્જરાનો ભાવ ભલો, કયો ભાવ ભલો બોલો. આ તીર્થંકર નામકરણ બંધ થાય એ ભાવ ભલો કે તીર્થંકર નામ કર્મ બાજુ से खरी जाए निद्री जाए ये भाव भलो. नहीं ने मेला थो ये सारू के मेला ना थो ये सारू. બંધ દુઃખદાયક છે. ભલે આપણે શુદ્ધ ભાવમાં શુદ્ધો ઉપયોગમાં આવી શકતા નથી, રહી શકતા નથી, ટકી શકતા નથી, એટલે અશુભથી બચવા શુભનો આશ્રય કરીએ છીએ અને કરવો જોઈએ, પણ એ ભાવ પણ દુઃખદાયક છે એમ તો જાણવું જોઈએ. તમારી પાસે ચોઈસ પેક છે શુભ ભાવ અને અશુભ ભાવની, તો અશુભની અપેક્ષા એ તો શુભ ઠીક છે. ઠીક છે એટલે કેમ ઠીક છે કે શુભ ભાવ હશે તો તમને મનુષ્ય ભાવ મળશે, જ્ઞાનીઓનો યોગ મળશે, ચોથો આરામાં જન્મ થશે, આત્મજ્ઞાન થવાના ચાન્સ ઉભા રહેશે. આત્મજ્ઞાન થવાના ચાન્સ તમારા ઉભા રહેશે. અને પાપના ફળમાં એકેન્દ્રિય બેન્દ્રિયમાં ઘૂસી ગયા તો અનંતકાળ સુધી પંચેન્દ્રિય સંનિપણું પામવું દુર્લભ અને સમ્યક્તો પામવું તો એના કરતાં પણ મહાન દુર્લભ થઈ પડે છે. એ અપેક્ષા એ ઠીક છે. વળી આ જીવને ઇન્દ્રિયો વડે સૂક્ષ્મ રૂપ કર્મોનું તો જ્ઞાન થતું નથી, તથા તેમાં દુઃખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી. તેથી અન્ય પદાર્થોના નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે. જીવ
ઇન્દ્રિયના માધ્યમથી જાણે છે. એટલે સૂક્ષ્મ કર્મોનું જ્ઞાન ઇન્દ્રિયોને થઈ શકતું નથી ઇન્દ્રિયના માધ્યમથી. દેહ ન જાણે દેહને, જાણે ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે ઇન્દ્રિયોના માધ્યમથી આપણે સમજવા સૂક્ષ્મ પદાર્થોનો યત્ન કરીએ છીએ, પણ ઇન્દ્રિયોનો વિષય સૂક્ષ્મ નથી, સ્થૂળ છે. એટલે સૂક્ષ્મ કર્મોનું જ્ઞાન ઇન્દ્રિયોના માધ્યમથી થતું નથી. અને તેમાં દુઃખના કારણરૂપ શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી. કર્મોની અંદરમાં જ્યારે એનો ઉદય આવશે ત્યારે આ દુઃખદાયક થશે, આમાં આનંદી દુઃખ આપવાની શક્તિ છે, એનું પણ અજ્ઞાની જીવને કે ઇન્દ્રિયના માધ્યમથી જાણનારને એનું જ્ઞાન થતું નથી. એટલે જીવ અન્ય પદાર્થોના નિમિત્તોને દુઃખદાયક જાણે છે અને એ પદાર્થોનો અભાવ થાય એવો પ્રયત્ન કરે છે. જેવી રીતે એક કૂતરો છે અને એક સિંહ છે, બેયને તમે પથ્થર મારો તો કૂતરો છે એ પથરાની પાસે દોડશે અને સિંહ છે એ પથ્થર મારનારને પકડશે કે બીજી વખત આવો ના જો, આ નાખનારો આ છે. એવી રીતે જ્ઞાની છે એ દુઃખના મૂળ કારણને, રાગ દ્વેષ અજ્ઞાનને જાણે છે તો એને કાઢવાનો પ્રયત્ન કરે છે, અને અજ્ઞાની બાહ્ય દુઃખના નિમિત્તો છે એને કાઢવાનો પ્રયત્ન કરે છે. આ અજ્ઞાની અને જ્ઞાનીના પુરુષાર્થમાં સમ્યક અને અસમ્યક પણ આપણને ખ્યાલમાં આવે છે. પદાર્થ કોઈ દુઃખદાયક નથી. કર્મનો ઉદય આત્માને દુઃખ આપી શકે નહીં, એ તો જડ છે. કર્મ બાપડે કોણ, ભૂલ મેળી અધિકારી, અગ્નિ સહે ઘનઘાટ, લોહે કી સંગતિ પાઈ. લુહાર લોઢું ટીપે છે, એની સાથે અગ્નિ પણ ટીપાય છે, લોઢાની સાથે. હવે લુહારને તો લોઢું ટીપવું છે, અગ્નિ ટીપવું, પણ અગ્નિએ લોઢાનો સંગ કર્યો એટલે લોઢાની સાથે એ પણ ટીપાય છે. એમ તમે કર્મના ઉદયનો સંગ કર્યો એટલે કર્મના ઉદય સાથે તમે પણ ટીપાવશો, દુઃખી થશો. બે વસ્તુની જાત જ જુદી છે, કર્મોની અને આત્માની. કોઈ પર પદાર્થ આત્માને દુઃખી કે સુખી કરી શકે નહીં. આ સિદ્ધાંતને પકડીને આગળ ચાલો. આખા વિશ્વના લાખો અણુબોમ્બ ફોડવામાં આવે તમારા શરીર પર બાંધીને, તો પણ કોઈ અણુબોમ્બમાં એવી શક્તિ નથી કે તમારા આત્માને દુઃખ પહોંચાડી શકે. અને કોઈ એવા પદાર્થો નથી કે જે તમને સુખ પહોંચાડી શકે. અને છતાં તમે માનો છો કે આ દુઃખદાયક છે, આ સુખદાયક છે, આ હોય તો સારા, ના હોય તો નહીં સારા. આ કલ્પના અજ્ઞાની રાત દિવસ અન્ય પદાર્થોની કર્યા કરે છે, અજ્ઞાનમય ભાવ દ્વારા. અને જેમ અગ્નિમાં લાકડા નાખવાથી અગ્નિ વધે, એમ દુઃખને વેદતા અજ્ઞાન ભાવથી વેદે તો પાછું દુઃખ નવું વધવાનું છે, ઘટવાનું નથી. અને મુખ્ય દુઃખ કયા છે તો કે જન્મ, જરા અને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કહ્યા, રાગ દ્વેષ અણહેતુ. આ રાગ ભાવ દુઃખદાયક છે, દ્વેષ
ભાવ દુઃખદાયક છે, મોહ ભાવ દુઃખદાયક છે। આ અજ્ઞાનીને આ વાત ખ્યાલમાં આવતી નથી, લક્ષમાં આવતી નથી। એને એમ છે કે આને મને દુઃખ આપ્યું એટલે આને કાઢો અને કાં તો આનાથી છેટા જાઓ। તો એનાથી છેટો જઈશ તો કર્મના ઉદયના કારણે બીજા નિમિત્તો ઉભા છે। 14 રાજલોકની અંદરમાં નિમિત્તો ભરપૂર ભરેલા છે। ક્યાં જઈશ તું? 14 રાજલોક છોડીને જવાનો ક્યાં? તો એનો પ્રોપર ઉપાય નથી। બાહ્ય પદાર્થોનો ત્યાગ કરવો કે એથી ખસી જવું એનો પ્રોપર ઉપાય નથી। તાત્કાલિક ઉપાય માટે ઠીક છે પણ વાસ્તવિક ઉપાય નથી। વાસ્તવિક ઉપાય સમજશે તો એ ઉપાય અનુસાર એ વર્તશે। જીવ નીચી ભૂમિકામાં નિમિત્તાધીન હોય છે એટલે જેવા જેવા નિમિત્તો મળે છે એને આધીન થઈ અને એ પ્રકારના વિભાવોમાં પરણવી જાય છે। એટલા માટે ચરણાનુયોગની અપેક્ષા એ કીધું કે એવા નિમિત્તોથી તમે દૂર રહો। પણ નિમિત્ત ના હોય તો તમે કઈ વિભાવ રૂપે પરણવાના નથી એવું તો છે નહીં। કોઈ નિમિત્ત નથી। ઘરમાં તમે તમારી રૂમમાં લોક એન્ડ કીમાં તમે બહાર બંધ કરી દીધું, તેમાં કંઈ નથી, અંધારું। તો હવે તમને દુઃખ થશે કે બધા નિમિત્તો છોડ્યા તો અંતરંગ નિમિત્ત કારણ તો તમે કેવી રીતે રોકી શકશો? કર્મનો ઉદય। અંતરંગ નિમિત્ત કારણ તો શું છે? કર્મનો ઉદય છે। હવે એને કેવી રીતે રોકશો? અને એને એ ઉપયોગ એને આધીન થઈને વર્તે એટલે દુઃખ પ્રાપ્ત થવાનું। તો કોઈ બાહ્ય નિમિત્તોથી દુઃખ થાય કે સુખ થાય કે કોઈ નિમિત્ત દુઃખ આપે કે સુખ આપે કે તમે બીજા કોઈને સુખ આપો કે દુઃખ આપો એવું વસ્તુનું સ્વરૂપ નથી। એવી સાચી શ્રદ્ધા ના કરે અને વિપરીત શ્રદ્ધા કરે કે હું આમ ધ્યાન કરું તો મારી કર્મોની નિજરા થઈ જાય, બસ એટલો આત્માને જોવું કે પ્રભુ એ આત્માને જોવું એ ધ્યાન નથી, એ તારો વિકલ્પ છે। જોવામાં તો નિર્વિકલ્પપણું છે, સ્વસંવેદનનું। તો બાહ્ય પદાર્થોને ખસેડવા એથી દુઃખ જતું રહે એવું નથી। બધું હોવા છતાં, અનુકૂળ હોવા છતાં, પુણ્ય ઉદય હોવા છતાં, સાતાનો ઉદય હોવા છતાં પણ જીવો દુઃખી તો છે, સુખી નથી। સાહેબની સુખદ હોય, માનતાનો મદ હોય, ખમા ખમા ખુદ હોય એ તો કશા કામનું। જુવાનીનું જોર હોય, યશનો અંકુર હોય, દોલતનો જોર હોય એ તો સુખ નામનું। વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય સુખધામનું। વધે રાય ચંદ એમ સદધર્મને જાજા ઢાયા વિના જાણી લીધે સુખ એ તો નોકર હોય તો સુખી કે નોકર ના હોય તો સુખી? ઘરવાળા હોય તો સુખી કે ઘરવાળા ના હોય તો સુખી? શું ભાઈ બોલો? ઘરવાળા સુખ દુઃખનું કારણ છે જ નહીં। એ કે તમે થોડા સુખ દુઃખ આપે છે તેનું એનું કારણ માને છે। એ દુઃખ સુખનું કારણ તો તારું મોહ અને રાગદ્વેષમય ભાવ છે, એને તું કાઢ। એ મૂળ કારણને જીવ પકડતો નથી, કાઢતો નથી અને બહારમાં બાહ્ય પદાર્થોને દુઃખદાયક જાણી અને એનો અભાવ કરવાનો ઉપાય પ્રયત્ન નિરંતર કર્યા કરે છે। આ નિદ્રા તત્વની શ્રદ્ધામાં વિપરીતતા છે। તમારે અહીંથી બોમ્બે જવું છે, પશ્ચિમ દિશામાં બોમ્બે છે। હવે રોડ ફેરવશો તો મુંબઈ જશો કે ગાડી ફેરવશો તો મુંબઈ જશો? કોને ફેરવશો?
રોડ નહીં ફરે, રોડ તો જે છે એ લેવાનો. તમારી ગાડી ફેરવો, ઊંધી દિશામાં જ્યાં જ્યાં જાય છે ત્યાંથી એને સાચી દિશામાં જોવાનો. એટલે આપણે નિમિત્તને ખસેડવા માંગીએ છીએ, ઉપયોગને ખસેડવાનું ધ્યાન આપણે લક્ષ્ય રાખતા નથી કે મારે ઉપયોગ નથી જોડવાનો આમાં ઉદયમાં કે બાહ્ય નિમિત્તોમાં. તો સુખી, ઉપયોગ જોડશો તો દુઃખી. તો બાહ્ય પદાર્થોને દુઃખદાયક જાણી તેનો અભાવ કરવાનો ઉપાય કરે છે, પણ તે પોતાના આધીન નથી. બાહ્ય પદાર્થ કે આપણા આધીન નથી કે તમારા ખસે અને રાખ્યા રહે. એ એના કારણે છે, એના કારણે જાય છે. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધી થાય છે એટલે આ માને છે કે આ પુસ્તકને મેં હલાવ્યું, ખસેડ્યું. એ એના કારણે હલ્યું છે, એના કારણે સ્થિર રહ્યું છે. તું નિમિત્ત છું, એના બદલે તું કરતા થાય છે. આ તારું અજ્ઞાન છે. કોઈ જગતનું પરદ્રવ્ય બીજા દ્રવ્યને આધીન થઈને વર્તતું નથી. વિભાવપણે પ્રણમન પણ સ્વતંત્ર પરતંત્ર થઈને કરે છે. સ્વતંત્રપણે પરતંત્ર થઈને વિભાવ કરે છે. કર્મનો ઉદય કે બાહ્ય નિમિત્ત એને વિભાવ કરાવતા નથી. જૈન દર્શનને સમજવું બહુ અઘરું છે. પણ મેં કહ્યું છે કે જૈન દર્શનમાં પ્રવેશ કરવો હોય તો ઘણો સમય લાગે. એક તળાવ પાણીની સપાટીથી સરખું છે એમ જગતના સઘળા ધર્મમાં તો હાલમાં સમાન દેખાય છે, પણ જેમ તળાવના ઊંડાણમાં તફાવત છે એમ જે ઊંડાણ વિતરાગ દર્શનમાં છે એવું ઊંડાણ જગતના કોઈ પણ દર્શનની અંદરમાં તત્વોનું નથી. સ્પષ્ટ છે. એમણે તો સ્પષ્ટ મૂક્યું તત્વબોધના પાઠમાં કે એક દેહમાં બે આત્મા નથી, એમ આખા જગતમાં જૈન દર્શન તુલ્ય કોઈ દર્શન નથી. આ નિચોડ કાઢીને મૂકી દીધો છે. અને 99% જૈનો જૈન ધર્મ શું છે એને જાણતા નથી. આ જૈન ધર્મની હાલત વર્તમાનમાં છે. એ ત્યાગી હોય કે રાગી હોય, ભોગી હોય, બધાની આ સ્થિતિ છે. એટલે એના ઉપાયમાં પણ એ બહારમાં કંઈક તપ કરે, ત્યાગ કરે, શાસ્ત્ર જ્ઞાન કરે, ભક્તિ કરે, દાન કરે, જપ કરે, કેમ કે સાચો ઉપાય મોક્ષ માર્ગનો જાણતો નથી. એટલે આ બાહ્ય ક્રિયાઓની અંદરમાં અથવા શાસ્ત્ર જ્ઞાન કે શુષ્ક જ્ઞાનમાં મોક્ષ માની અને જિંદગી પૂરી કરી નાખે છે. કોઈ ક્રિયા જો થઈ ગયા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. કદાચિત દુઃખ દૂર કરવાના નિમિત્ત રૂપ કોઈ ઇષ્ટ સંયોગાદી કાર્ય બને છે તે પણ કર્મ અનુસાર બને છે. દુઃખ દૂર કરવાના નિમિત્ત તરીકે કંઈક ઇષ્ટનો સંયોગ થયો, અનિષ્ટનો વિયોગ થયો તો આનું દુઃખ દૂર થયું. છોકરાનું મોઢું જોવાનું 10 વર્ષથી ભાવ હતો. અમેરિકા છોકરો હતો. હવે 6 મહિના પહેલા ટિકિટ કઢાવી એટલે 6 મહિનાથી એને જોવાની ઇંતજાર ચાલે છે. ઈષ્ટનો વિયોગ હતો. હવે એ ઈષ્ટનો સંયોગ થાય એ પ્રકારના ભાવ કરે છે. હવે જ્યારે એ છોકરો અમેરિકાથી આવે છે અને ઘરમાં પગ મૂકે છે, મા બાપને મળે છે, ત્યારે એને થયું કે હવે મારું દુઃખ દૂર થયું. આ છોકરામાં આવ્યો એટલે હું સુખી થયો. છોકરાનું મોઢું જોયું એટલે હું સુખી થયો. હવે આ સંયોગી કાર્ય પણ કર્મ અનુસાર બને છે. આવા નીકળ્યો ને વચમાં કઈ વિઘ્ન આવી જતો ના
કર્માધીન છે, તમારી ઈચ્છાના આધીન કે તમારા ફોનના આધીન નથી. તમે ફોન પર આવી ગયા નથી. તમારો ફોન માત્ર નિમિત્ત થયો છે. આવવાનું તો એના કર્મ અનુસાર થયું છે. છોકરો ક્યાંથી આવ્યો એ એના કર્મ અનુસાર આવ્યો છે. એટલે બહારમાં જે કંઈ સંયોગ વિયોગ લાભ અલાભ જન્મ મરણ અનુકૂળ પ્રતિકૂળ થાય છે એમાં કર્મો નિમિત્ત છે. એ આપણી ઈચ્છાથી એ કાર્યો થતા નથી. હવે આ ઈચ્છાથી કરવા માંગે છે એટલે દુઃખી થાય છે. દૂધમાં દહીંનું વેરવણ તમે નાખ્યું અને દહીં થઈ ગયું, તો દહીં તમે બનાવ્યું કે પેલા વેરવણે બનાવ્યું? કોણે બનાવ્યું દહીં? કોનાથી દહીં થયું? હવે તમે કહો છો કે મેં દહીં જમાયું છે, પણ જામ્યું છે દૂધના કારણે અને એમાં નિમિત્ત છે વેરવણ. તમે તો નિમિત્તના નિમિત્ત વિકલ્પ દ્વારા થયા છે, એ વિકલ્પ કર્યા છે. તમારો વિકલ્પ નિમિત્ત છે, આત્મા તો નિમિત્તે નથી. એટલે છતાં તેના ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે. બસ આ ઊંધા ઉપાય કરી અને ખેદ કરે છે. એ પ્રમાણે નિદ્રા તત્વનું અયથાર્થ જ્ઞાન થતા સદ્ધાન પણ અયથાર્થ થાય છે. નિદ્રાનું સાચું જાણ પણ થતું નથી અને કોઈ પોતાની કલ્પના અનુસાર કે કોઈ અજ્ઞાનીના બોધ અનુસાર એનું જ્ઞાન વિપરીત હોય છે, તેના સદ્ધાનમાં પણ વિપરીતતા થાય છે. એવી રીતે કહે છે મોક્ષ તત્વ સંબંધી અયથાર્થ સદ્ધાન. હવે નિદ્રા અને છેલ્લું તત્વ કયું એવું? સાતમા મોક્ષ. તો સર્વ કર્મ બંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. સંપૂર્ણ દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી આત્માનું રહિત થઈ જવું એનું નામ મોક્ષ છે. મોક્ષ કહ્યો નિત્ય શુદ્ધતા. સંપૂર્ણ શુદ્ધ અવસ્થા તો કોની છે? સિદ્ધ ભગવાનની છે, અરિહંત ભગવાનની નહીં. અરિહંત ભગવાનને અઘાતી કરવો લાગ્યા છે. વિહારની ક્રિયા ચાલે છે, વાણીની ક્રિયા ચાલે છે, યોગના નિમિત્તે આશ્રમન ચાલે છે, શુદ્ધ નથી. તો સર્વ કર્મ બંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. એટલે એક પરમાણુ માત્રની મળેલા સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ આનંદમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. આવો અપૂર્વ અવસર ક્યારે આવશે? જો બંધને વા બંધજનિત સર્વ દુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ સિદ્ધાંત પણ ક્યાંથી થાય? બંધને ઓળખો અને બંધજનિત બધા દુઃખો એ જો તમારા જ્ઞાનમાં ઓળખાય નહીં, સમજાય નહીં, પકડાય નહીં, તો એને મોક્ષનું પણ સાચું સિદ્ધાંત ક્યાંથી થઈ શકે? એક તત્વમાં માન્યતાની ભૂલ આવી તો બધાયમાં ભૂલ આવવાની. એક ખોટી ગાડીમાં તમે ચડી ગયા રેલવે સ્ટેશન પર ભૂલથી, હવે બધા સ્ટેશનો ખોટા આવવાના. એ કોઈ એક સ્ટેશન તમે જાઓ, તમને કહે કે મુંબઈ જવું છે ને બરોડા, સુરત ને ભરૂચ કેમ ના આવ્યા, ગોધરા કેમ આવી ગયું? ખોટી ગાડીમાં ચડી જશે. હવે જો બેઠો રહીશ તો વધારે દૂર જઈશ એવું
જ્યાંથી તને ખબર પડી ત્યાંથી ઉતરી જાય ને એબાઉટ ટન પાછો ફરી જાય. જેમ કોઈને રોગ છે તે આ રોગને વા રોગજનિત દુઃખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે. કોઈ રોગ થયો અને રોગને અને રોગજનિત દુઃખોને જો જાણે નહીં, રોગને જાણે નહીં તો દવા ઊંધી કરશે અને દવા ઊંધી કરશે એટલે બે રોગ નવા વધશે. ઊંધી દવા થાય તો શું થાય? બે રોગ નવા એનું રિએક્શન આવે. જેમ કોઈને રોગ છે તે આ રોગને વા રોગજનિત દુઃખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે. એટલે નિરોગીપણામાં પોતાનું હિત છે, ભલું છે એ એમ કેમ સ્વીકારી શકે અજ્ઞાની. રોગ થાય એવા પ્રયોગ, ખાવા પીવાના કાર્યો કરવા અને પછી દવા ખાઈને રોગ કાઢવો એ સારું કે નિરોગી રહેવું સારું? બે વાટકા રસ ખાઈ અને ઝાડા ઉલટી થઈ જાય તો એ સારું કે પછી એને લોપામાં ગોળીથી બંધ કરવા સારા કે બે વાટકીના બદલે અડધી વાટકી રસ ખાવો સારો? આ વિવેક ચૂકી જઈએ છીએ આપણે દરેક કાર્યમાં. એટલે આ બધી વિટંબનાઓ વિવેક ચૂકી જવાના કારણે ઊભી થાય છે. વિટંબનાઓ આવવાનું કારણ અવિવેક છે. એ રીતે આ જીવને કર્મ બંધન છે. આ તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે તો સર્વથા બંધના અભાવને કેવી રીતે જાણે? આ કર્મ બંધન પણ એ રીતે છે. જો કર્મના બંધને અને બંધના કારણો જે દુઃખ છે એને ના જાણે કે આ બંધ થાય છે, ભવિષ્યમાં દુઃખનું કારણ થશે. જેટલા તીવ્ર રાગ દ્વેષ કસાય ભાવ વિષયનો ભાવ કે અજ્ઞાનમય ભાવ હું કરીશ એનું ફળ મહા દુઃખ છે. આ સમજવામાં ના આવે ત્યાં સુધી રાગ દ્વેષના ભાવને કે અજ્ઞાનમય ભાવને મોડા કેવી રીતે પાડવા?